નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વૈભવી પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં વ્યક્તિ વિશેષની સાથે અમે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. વધુ એક વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવીશું. સ્વામી વિવેકાનંદ કે જેઓ કહેતા, ગીવ મી 100 નચિકેતાઝ, આઈલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો, હું આખી દુનિયા બદલી નાખીશ. એમનો કહેવાનો અર્થ એ હતો કે દુનિયા બદલવા માટે હજારો લોકોની જરૂર નથી, માત્ર થોડા લોકો કે જેઓ હંમેશા સત્યની સાથે અચલતાથી અડીખમ રીતે ઉભા હોય, એવા લોકો આ જગતને, આ દુનિયાને બદલી શકે છે. અને એવા જ એક વ્યક્તિ કે ભાવનગરના રંગપર ગામના, અને ત્યારબાદ તેઓએ બિઝનેસ શરૂ કર્યો મુંબઈ જઈ. 700 કરોડ સુધી આ બિઝનેસ પહોંચે છે. પછી હરિદ્વાર જઈ અને એક વાતનો નિર્ણય કરે છે કે આ બધી વસ્તુ ઠીક છે, પરંતુ હવે સમાજ સેવા તરફ આગળ વધવું છે. અને સમાજ સેવા તરફ આગળ વધ્યા તો ક્યારેય પાછળ ફરીને એમણે નથી જોયું. જી હા, આપ સમજી જ ગયા હશો ગગજીભાઈ સુતરિયા કે જેઓ આપની સાથે આજે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે. ગગજીભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મંચ પર રાઉન્ડ ધ ટેબલમાં. ધન્યવાદ. પહેલા તો કેમ છો? મજામાં? એકદમ આનંદમાં. ઓકે સર, ઘણી બધી વાતો કરવી છે જીવનને લઈને, યુવાનોને લઈને જે આપ સંદેશો આપતા હોય છો, દીકરીઓને લઈને જે વાતો કરતા હોવ છો. શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે આ વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે સરદાર ધામ, આટલા બધા યુવાનો, વિદ્યાર્થીઓ સાથે જોડાવવાનું, એમના મનમાં એક અલગ વિચાર, એક શક્તિરૂપી વિચારનો આ બીજ રોપવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો? પ્રથમ તો બેન રાધા અને વૈભવી, વીટીવીના માધ્યમથી લાખો દર્શક મિત્રોને વંદન કરું છું. આપનો સવાલનો જવાબ આપતા પહેલા, અત્યારે ગુજરાતમાં જે કુદરતી આપદા, અતિવૃષ્ટિને લઈને જે આવી છે, એક શ્રી ગણેશ કોઈ કામના કરવા જોઈએ. આપણે જયારે મળતા હોય, તાકાતવાળા, દ્રષ્ટિવાળા લોકો જયારે મળતા હોય ત્યારે કંઈક સર્જન, નવસર્જન કરતા હોય છે. તો બંને દીકરીઓ, દીકરી વાલનો દરિયો જયારે આપ બેઠા છો, ત્યારે જે પીડિત ધરતીપુત્ર પરિવાર છે, એમની દીકરીઓને ભણવાની અને રહેવાની વ્યવસ્થા બાબતમાં જે પરિવારો અરજી કરશે, અમારી કમિટી એનું નિરીક્ષણ કરશે. એવી 100 દીકરીઓને આજે હું પ્રમુખ સેવક તરીકે સરદાર ધામ વતી એમને દત્તક લેવાની જાહેરાત કરું છું. સરદાર ધામનો વિચાર થોડો ભૂતકાળમાં જાવ તો, હું 17 વર્ષની મારી જયારે ઉંમર હતી ત્યારે સત્યની શોધમાં, એટલે કે ઈશ્વરની શોધમાં હું હિમાલય જતો રહેલો. એક ચિઠ્ઠી નાનકડી લખીને બાપુજીને કે હું પાછો આવીશ તો મારી જાતે આવીશ. અને હું ગંગોત્રી જતો રહેલો, ગૌમુખનું નામ સાંભળ્યું છે ત્યાં. એ વખતે મને એક મારા આદર્શ વિચારી સંત ગુરુ મળ્યા, ત્યાં ગયા પછી મળ્યા. એમના કહેવાથી હું પાછો આવ્યો. અને એમનો જ એક સંદેશ હતો કે સંસાર में वापस जाओ, सभी के हृदय में ईश्वर विराजमान है, ऐसा भाव धारण करके ईश्वर की साधना, आराधना, उपासना उसी में है. और किसी को किसी प्रकार का कभी भी दुख न पहुंचे, इस तरह का वो जिंदगी जी लो, वही ईश्वर की सच्ची प्रार्थना है. तो ये વિચાર પકડી અને જીવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી પરત આવ્યા પછી મારું સાંસારિક જીવન આગળ વધ્યું. વેપાર ધંધા માટે ભાવનગરથી આગળ મુંબઈ જવાનું થયું. અને ત્યાં તમે જે વાત મૂકી એ પ્રમાણે સારો એવો ધંધો આપણે પરિવારના સભ્યોના સહકાર થકી કરી શક્યા. 2008ની અંદર જે રિસેશન આવ્યું, આખું ઇન્ટરનેશનલ મંદી જેને આપણે કહીએ, એ સમયગાળામાં અમે પુનઃ વિચારણા વ્યવસાયિક બાબતમાં કરી. વિચારો તો કંઈ ને ક્યાંય પડેલા હતા, સારું કામ કરવું. 2001માં મારા બંને દીકરાઓના લગ્ન સાથે થયા. ત્યારે મોટા દીકરાની ભાવના ગોપાલ સુત્રિયાની હતી કે મારે એક સરસ મજાની
વાડી હોય એટલે કે ફાર્મ હોય, એની અંદર સરસ મજાની ગૌશાળા હોય, ગીર ગાય, દેશી ગીર ગાય. અને મારા મનમાં એક ભાવ હતો, કંઈક સારા કામ થકી સમાજ અને દેશની સેવા ઠીક રીતે કરવી જોઈએ. આ વિભાવના હતી. 2008ના સમયની અંદર ચર્ચા કરી અને બેનને દીકરાઓ અને અમે સૌ સાથે મળીને આ નિર્ણય કર્યો પરિવારે. અને અમદાવાદ રહેવા આવવાનું નક્કી કર્યું. અમદાવાદ રહેવા આવવાનું એટલા માટે નક્કી કર્યું કે વિશ્વની નજર ભારત ઉપર છે, ભારતની નજર ગુજરાત અને ગુજરાતની નજર અમદાવાદ ઉપર છે. કેન્દ્રમાં અમદાવાદ છે. મુંબઈના વિકલ્પ તરીકે અમદાવાદ ઉભરી રહ્યું છે. શૈક્ષણિક રીતે, આરોગ્યની હબ બની રહ્યું છે અને ધંધા, વેપાર, ઉદ્યોગ માટે. તો રાજધાની પણ છે ગુજરાતની. આ વિશેષ કરીને મારું આકર્ષણ બીજું પણ એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી એ વખતે મુખ્યપ્રધાન હતા. એટલે એમની જે કામગીરી છે, એમના જે વિચારો છે, દેશ માટેની જે સમર્પણની વિભાવના છે, એ કંઈક ને કંઈક મને ટચ કરતી હતી હૃદયને. મારા ગુરુજીના વિચારો તો દરબાયેલા હતા, બીજ સ્વરૂપે વાવેતર હતું. તો એ વખતે નરેન્દ્રભાઈ સાથે બટ નેચરલ કાર્યક્રમને અનુરૂપ 4 વખત, 2 વખત લંચ અને 2 વખત ડિનર લેવાનું થયું. એટલે એના વિચારોથી હું સતત પ્રભાવિત થયો. મારે રાજકારણમાં, જાહેર જીવનમાં જવાની ઈચ્છા નહોતી, પણ મને વ્યક્તિ વિશેષ, જયારે આજે ઇન્ટરવ્યુ છે તો મને એ વ્યક્તિ મને વિશેષ અસર કરતી હતી. એમના વિચારો કે દેશ માટે એને કંઈક કરી છૂટવાની ભાવના છે. જો એ દેશ માટે કંઈ કરતા હોય તો મારાથી બની શકે મારે પણ કરવું જોઈએ. મારા રોલ મોડલ સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદ છે. તો સ્વામી વિવેકાનંદ નાની ઉંમરની અંદર ખૂબ આધ્યાત્મિક ક્ષેત્રે ભારતની સાંસ્કૃતિક વિરાસતને વિશ્વમાં ઉજાગર કરીને નાની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લીધી. તો એને કોઈ 2 સવાલ કરેલા. 1892ની અંદર કોલંબસ હોલ શિકાગોની અંદર જયારે એમની સ્પીચ પૂરી થઈ, વક્તવ્ય પૂરું થયું, ત્યારે તમારી જેવા કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું એમને કે સ્વામી, જ્ઞાનની પરિભાષા શું? તો એને એક જ લીટીમાં જવાબ આપ્યો, જ્ઞાનની પરિભાષા સેવા છે, જનસેવા છે. કોઈ પણ સેવા કરો. સરદાર વલ્લભભાઈ પટેલની આપણે જાણીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન, એક સમર્પિત વ્યક્તિત્વ, એક જાહેર જીવનમાં જે લોકો છે, સમાજ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય, એના માટે એક આદર્શ વ્યક્તિત્વ. એનું જીવન મેં વાંચ્યું. સરદાર એક સમર્પિત જીવન, રાજમોહન ગાંધી લેખિત, ગાંધીજીના પૌત્ર. તો એ પણ મારા મન ઉપર એની અસર હતી. એટલે મને ટોટલ મિલાવીને હું કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીજી ઘણું બધું કામ કરવું જોઈએ. સમાજ અને દેશમાં કામ પડ્યું છે. સમાજ અને દેશમાં ઘણું કામ પડ્યું છે. તાકાતવાળા લોકો, દ્રષ્ટિવાળા લોકો, ઈચ્છાશક્તિવાળા લોકો, આત્મવિશ્વાસવાળા લોકોએ કામ કરવું જોઈએ. આ મારા મનમાં દઢ વાત બની. એટલે અમદાવાદમાં મેં રહેવા આવ્યા 2010માં. પછી 1-2 વર્ષ થોડો અભ્યાસ કર્યો, શું કામ કરવું મારે જાહેર જીવનમાં. મોટા દીકરાની તો ઈચ્છા હતી ગૌશાળા, એ વાડી રાખી, ગૌશાળા શરૂ કરી દીધી. નાનો દીકરો નાનું મોટું ડેવલપર તરીકેનું કામ સ્વીકાર્યું. પણ મને એવું લાગ્યું કે સમાજ અને દેશને વધુ ઉપયોગી થવા માટે જે પાયાનું કામ હોય તો શિક્ષણ છે. તો હવે ગામડામાં ટૂંકી જમીન છે, નહિવત આવક છે, એવા શહેરી પરિવારો પણ છે જે ઓછી આવક ધરાવતા હોય અને સંઘર્ષ કરતા હોય બધી પ્રકારનો. એમના બાળકોને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ? તો અમદાવાદ છે એ ખૂબ સારી રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. અલગ અલગ પ્રકારની સારી નામાંકિત યુનિવર્સિટીઓ છે. ભવિષ્યમાં જેવીમાં પણ ઇન્ટરનેશનલ
યુનિવર્સિટીઓ આવશે અને આવી રહી છે, આપ સૌ જાણો છો. તો સૌથી પહેલા એ જરૂર લાગી કે યુનિવર્સિટીઓ તો ભણવા માટે છે, કોલેજો, પણ એને રહેવા માટે એફોર્ડેબલ હોસ્ટેલનો અભાવ છે. એટલે એમએ 1783 દીકરા દીકરીઓનો અભ્યાસ કર્યો. શું એની સ્થિતિ છે આર્થિક એમના પરિવારની? તો અમને એમ થયું કે એફોર્ડેબલ એટલે પરવડે તેવી હોસ્ટેલો બનાવવી જોઈએ. હવે હોસ્ટેલ બનાવવા માટે વિચાર આવ્યો તો હોસ્ટેલ પરંપરાગત હોસ્ટેલ હોય, એક હોસ્ટેલ દાતાઓના અનુદાનથી બને. છોકરાઓ તૈયાર થઈ નાહી ધોઈને બ્રેકફાસ્ટ કરીને કોલેજ જાય, બપોરે આવીને લંચ લે, અથવા તો સાંજે બપોરની પાળી હોય, બપોર પછીની કોલેજ હોય તો સાંજે આવે અને જમીને સૂઈ જાય. ઇઝ ઓકે, એવરીથિંગ, એ કામ જરૂરી છે. પણ ગ્રેજ્યુએટ થયેલા માટે પણ શું કામ કરી શકીએ? હોસ્ટેલ તો પ્રોવાઈડ કરીએ કોલેજ કરતા હોય દીકરા દીકરીઓ માટે, પણ ગ્રેજ્યુએટ થયેલા દીકરા દીકરીઓ માટે સિવિલ સર્વિસ કેન્દ્ર, યુપીએસસી, જીપીએસસી ટ્રેનિંગ સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, આ પ્રકારના વિવિધ પ્રકારના પ્લેટફોર્મો બનાવવા જોઈએ. એ સમયની માંગ છે. બધાને તો નોકરી મળવાની નથી સરકારમાં, તો ખાનગી ક્ષેત્રે પણ એમને નોકરીઓ મળે. આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીની સદીની અંદર વિશ્વની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણ વધતા ઘણી બધી તકો પડેલી છે. એ તકો ઝડપવા માટે યુવા શક્તિને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાની જરૂર છે, પ્લેટફોર્મ આપવાની જરૂર છે. એ વિભાવના સાથે મનમાં સતત વિચારો આવતા હતા. એમાં થોડા મિત્રો સાથે જે આત્મીયતા હતી એવા મિત્રો સાથે અમે ઋષિકેશ ગયા. ઋષિકેશ 7 દિવસ અમે રોકાણા અને 7 દિવસમાં અમે 6 કલાક ચિંતન શિબિર કરતા, વિચારોની આપ લે કરીએ કે સમાજ અને દેશ માટે શું કામ કરી શકીએ. પછી વિચાર આવ્યો કે ગાંધીનગર, અમદાવાદ ખાતે એક સિવિલ સર્વિસ કેન્દ્ર 25 કરોડનું બનાવવું અને સરકારમાં વહીવટી ક્ષેત્રે સમાજની અને દેશની નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી, સમીર્પિત ભાવે જે કંઈ પગાર સરકાર આપે છે એટલી જ અપેક્ષા રાખીને પૂરી પ્રમાણિકતાથી કામ કરે એવા અધિકારીઓ બનાવવા. પૂરી પ્રમાણિકતાથી કામ કરે અને લોકોને પીડાથી જલ્દી મુક્ત કરે, ફાઇલ ક્લિયર કરીને જરૂરી બાબતમાં, એવા અધિકારીઓ બનાવવા. આ વિભાવના સાથે સવારના 4:30 કલાકે મારી ગૌશાળામાં વિચાર એવો જાગ્યો એટલે સવારે કે શ્રદ્ધાના ધામ તો ઘણા છે, પણ યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ બને, રાષ્ટ્રીય એકતાનું ધામ બને અને એના દ્વારા યુવા શક્તિના તેજસ્વી આંખોના સપના સાકાર થાય. એ માટે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, યુગ પુરુષે જેને દેશ એક કર્યો, 562 રજવાડા એક કરીને, એવા લોહ પુરુષનું કોઈ ધામ નથી સરદાર વલ્લભભાઈ પટેલનું. એટલે આપણે સરદાર ધામ નામ રાખવાનું નક્કી કર્યું સંસ્થાનું અને એ સંસ્થાનું રજીસ્ટ્રેશન થયું. પછી વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ ખાતે આપણે જગ્યા રાખવામાં આવી. 25 કરોડનું બનાવવું હતું, 5 કરોડ રૂપિયા ખિસ્સામાં હતા, 35 કરોડની જગ્યા રાખી ભૂમિપૂજન કર્યું. લોકોએ શ્રદ્ધા મૂકીને 100 કરોડ રૂપિયા અમારી ટીમની જોડેમાં લોકોએ આપ્યા. એટલે અપેક્ષા વધી, લોકોની શ્રદ્ધા વધી, ત્યારે જવાબદારી વધે. જ્યારે તમારી ઉપર એટલે પછી અમે યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ 2021માં ભવન બન્યું. એ પહેલાની એક સહજ વાત કરું તો કોઈ પણ કામ કરવા માટે એનજીઓ હોય કે કોર્પોરેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ હોય, પોતાનો રોડમેપ ચોક્કસ બનાવવો પડે છે કે ક્યાં સુધીમાં કેવી રીતે જશું, સમાજને, દેશને કેવી રીતે આગળ લઈ જશું, કે કંપનીને આગળ લઈ જશું. તો સરદાર ધામે 178 લોકો, સક્ષમ અને વિચારિક રીતે સમૃદ્ધ લોકોની એક ચિંતન શિબિર કરી કેન્સવિલે. 178 લોકોની 2 દિવસ મુદ્દા આધારિત ચિંતન શિબિર કર્યા. પછી ચિંતન શિબિરના સમયે અમે બધા એના મોબાઈલ બેંકમાં મૂકી દેતા હતા અને 2 દિવસના ચિંતન શિબિરના અંતે નક્કી કરવામાં આવ્યું કે મિશન 2026 રોડમેપનું નામ આપવું. 10 વર્ષનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો અને પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય એટલે કે હોસ્ટેલ કમ ઇન્સ્ટિટ્યૂટ બનાવવું 1,000 કરોડના ખર્ચે.
નક્કી સંકલ્પ લીધો તો ઋષિકેશમાં 25 કરોડનો, અને રોડમેપમાં નક્કી પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું कि 1000 करोड़ खर्चे बना। देखो संकल्प में बहुत बड़ी ताकत होती है। मैं इस बात को ये दिशा की ओर ले जाता हूं, संकल्प से सिद्धि की ओर। तो संकल्प 25 करोड़ નો હતો અને 1000 કરોડનું પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું। આજે 700 કરોડના ભવનો બની ગયા છે આપની જાણકારી માટે, જેમાં 6000 વિદ્યાર્થીઓ રહેતા થઈ ગયા છે, 3000 દીકરાઓ અને 3000 દીકરીઓ રહે છે, 2000 નું ભવન હમણાં વડોદરા બનવા જઈ રહ્યું છે, એટલે 8000 નું આજ વર્ષમાં તૈયાર થઈ જશે એન્ડમાં। બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, સમાજ અને દેશની ઠીક રીતે સેવા કરવા માટે મેં અગાઉ કીધું એમ 10,000 દીકરા દીકરીઓને સરકારી સેવામાં મોકલવા, પ્રમાણિકતાથી નિષ્ઠાથી કામ કરે અને પરિણામ આપે એવા લોકો। આજ સુધીમાં આપને કહેતા ખુશી થાય છે, અમારી સિવિલ સર્વિસ કેન્દ્રની ટીમ દાતાઓની દિલેરી અને વિદ્યાર્થીઓની મહેનત થકી 5130 ક્લાસ 1, 2, 3 ઓફિસર અને 32 જેટલા ડાયરેક્ટ આઈએસ આઈપીએસ ઓફિસ સરકારની સેવામાં મોકલી શક્યા છે। ત્રીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, જેવી રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત વાયબ્રન્ટ સમિટ કરે છે, જે નરેન્દ્રભાઈ મોદીએ, મારી ભૂલ ન થતી હોય તો 2007માં શરૂ કરેલી, અને એ પ્રકારની સરકાર નરેન્દ્રભાઈમાંથી પ્રેરણા લઈને, આ વિચારમાંથી પ્રેરણા લઈને સરદાર ધામે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 3 ગાંધીનગર અમદાવાદ ખાતે કરી, એક રાજકોટ ખાતે સમિટ કરી, એક ખૂબસૂરત સુરત ખાતે સમિટ કરી, અને હવે આ ટ્રમ્પ ને ટેરિફનો જે પ્રોબ્લેમ હાલે છે એ પ્રોબ્લેમ દૂર થઈ જાય તો દાતાઓની શુભકામના થકી અમેરિકન ટીમના સહિયારા પ્રયાસો થકી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સર્વ સમાજને સાથે રાખીને મે મહિનામાં અમેરિકામાં ફ્લોરિડામાં આપણે કરવા જઈ રહ્યા છે। અને ચોથું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, તમારી જેવા ડાયા દીકરા દીકરીઓ બધા નોકરી ન મળે તો એમને વ્યાપાર ઉદ્યોગનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જીપીબીઓની, એટલે એક B2B બિઝનેસ આપે એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું। એમાં બધા 40 વર્ષની અંદરના દીકરા દીકરીઓ આજ સુધીમાં 2000 કરોડનો વ્યાપાર 4 વર્ષમાં કર્યો છે, અને એ 10,000 કરોડનો વ્યાપાર આગામી 4 વર્ષની અંદર કરે એવી વિભાવના છે। યુવા સંગઠન 1 લાખ લોકોનું બનાવ્યું, રાષ્ટ્રવાદી સંગઠન। તો કહેવાનું તાત્પર્ય એ છે, આ 5 લક્ષ્ય બિંદુઓ અંતર્ગત સરદાર ધામ કામ કરે છે। મને એકને વિચાર આવ્યો કે આવું કરવું જોઈએ, તો મારા સાથી મિત્રોને અમે બધાએ વાત કરી, તો મારા સાથી મિત્રોએ ખૂબ અમને સહકાર આપ્યો। સરદાર ધામ એક વ્યક્તિલક્ષી નહીં પણ વિચારલક્ષી સામૂહિક કામગીરી દ્વારા સુંદર પરિણામ આપે છે। હું નહીં પણ અમે સૌ સાથે મળીને કામ કરીએ એ વિભાવના સાથે કામ કરી રહ્યા છીએ। સરદારધામનું પહેલું સ્લોગન છે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। એટલે પાટીદાર સમાજનું તો કામ કરે, સાથે સાથે સર્વ સમાજનું પણ કામ કરે। હું તમને 3 દાખલા આપું તો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરીએ છીએ, તેમાં એક્ઝિબિટર હોય, વિઝિટર હોય, સ્પોન્સર હોય, સ્પીકર હોય, એ બધા સર્વ સમાજના લોકોને મેં આવકારીએ છીએ ખુલ્લા મનથી। એક બીજું, હમણાં જ મેં 100 કરોડની સર્વ સમાજ સ્કોલરશીપ યોજના લોન્ચ કરી છે। સર્વ સમાજના દીકરા હોય, તેજસ્વી હોય, દીકરીઓ હોય, એમને ઉપયોગી થવા માટે સરદાર ધામે 100 કરોડની સ્કોલરશીપ યોજના લોન્ચ કરી છે। 10 કરોડ રૂપિયા ડોક્ટર ચિત્તરંજનભાઈ પટેલ આપ્યા છે, 25 કરોડ રૂપિયા ચિમનભાઈ અગ્રવાલે આપ્યા છે, અન્ય મિત્રોએ પણ આપ્યા છે। કહેવાનું તાત્પર્ય એ છે કે મેડિકલ સેન્ટર પણ અમે સર્વ સમાજ માટે કરીએ છીએ। તો પાટીદાર સમાજ જેવી રીતે ગામડામાં ધરતીપુત્રની ભૂમિકામાં કામ કરે છે અને કરતા હતા વધુ, એ સર્વ સમાજને ઉપયોગી થતા હતા, અને સર્વ સમાજ પણ પાટીદાર સમાજને ઉપયોગી થતા હતા। એ મિલે સુર હમારા તુમારા એ વિભાવનાથી સરદાર ધામ પણ સર્વ સમાજને ઉપયોગી થઈ રહ્યું છે। એટલે એક વિચારમાં કેટલી તાકાત છે એ અહીંયા સ્પષ્ટપણે સાબિત થઈ ગયું। ચર્ચા આગળ વધારીએ। ઘણી બધી વાતો આપે કરી, એક જર્ની જે રીતે શરૂઆત થઈ એની વાત કરી, ખેડૂત પરિવારમાં જન્મ થયો, અને એટલે જ સૌથી પહેલા જે આપણે વાત કરીએ ખેડૂતો માટે કરી, એટલે એ લાગણી દેખાય છે કે આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર પોતાના રૂટ્સ સાથે જોડાયેલા કેવી રીતે રહેવું એ ઘણા યુવાનો તમારી પાસેથી શીખી રહ્યા છે। સવાલ એ જ છે કે તમે જે રીતે તમારી જર્ની સમજાવી, એ સફર સમજાવી, ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી સમજાવી, પણ એ એટલી
સરળ પણ નહીં રહી હોય. ઘણા બધા સંઘર્ષો આપે જોયા હશે. 17 વર્ષની ઉંમરે જયારે આપ હિમાલય ગયા, પણ એના પહેલા ખૂબ સંઘર્ષભર્યું જીવન જોયું હશે. એ દર્શકોને આજે એ જણાવજો કે એ કેવા સંઘર્ષો હતા જે આજે પણ જયારે તમે યાદ કરો ને તમને એવું થાય કે ના, જે યુવાનોને હું જોઉં છું, જે ગરીબ પરિવારમાંથી આવે છે, એમને આવા સંઘર્ષ ન ઝેલવા પડે. કારણ કે હું થોડીક એક વાત પણ કરી દઉં કે સર, જે તમે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી રહ્યા છો યુવાનોને, કદાચ તમારા સમયમાં તમને એ તમામ વસ્તુ નહીં મળી હોય. એવું તો બની શકે કે સમય બદલાતો રહે એમ વ્યવસ્થાઓ બદલાતી હોય છે. સંઘર્ષ તો દરેકના ભાગમાં આવે જ છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને સંઘર્ષ ભાગમાં આવે છે. સંઘર્ષ વગરનું કોઈ જીવન નથી. તો હું આપના વીટીવીના માધ્યમથી યુવા દોસ્તોને કહેવા માંગુ છું, ગુજરાતના અને જે ગુજરાત બહાર વિશ્વમાં વસે છે, આપણી ભાષા જે સમજી શકે છે એ લોકોને, કે જિંદગીનું બીજું નામ સંઘર્ષ છે અને એમાં સંઘર્ષની લડાઈ પોતે જ લડવાની હોય છે. અને જ્યારે વિપદા આપદા આવે ને, તકલીફો, ત્યારે એ કોઈ કહેવાનું ન હોય પણ સહેવાનું હોય છે. कभी कभी ऐसी बात जिंदगी में आती है, न कभी किसी को कह भी सकते हैं और सह भी सकते हैं और नहीं रह भी सकते हैं. फिर भी मर्द फिल्म में आए तो न मर्द को दर्द नहीं होता है, लेकिन कभी होता है लेकिन बोलता नहीं है. तो કહેવાનું તાત્પર્ય એ છે કે યુવા દોસ્તોની જિંદગીની માલપા નાની મોટી ઘટના, દુર્ઘટના, વિઘટનાઓ આવે, મુશ્કેલીઓ આવે, એ હંમેશા મુશ્કેલીઓમાં આપણું ઘડતર થતું હોય છે. અને અત્યારે જ વાત કરીએ ભારત દેશ ઉપર એક સમજણ ફરકે જે ટ્રમ્પ સાહેબને જે લાગ્યું છે ટેરિફનું, જે મને આશા છે જલ્દી રસ્તો નીકળશે. તો એ આપણા માટે આફત છે. સામાન્ય લોકોની દ્રષ્ટિએ આફત છે, પણ એ આફત છે એ અવસરમાં બદલી શકે એમ છે ભારત. શું કામ? નવા વિકલ્પો મળશે. હમણાં મારે નટુભાઈ જોડે, આપના સ્ટુડિયોના જે સાથી મિત્ર જોડે એ જ ચર્ચા થઈ કે ટેરિફ છે એ તો આપણા માટે આફત અવસરમાં બદલવા ને આપણામાં આવડે જ છે, અને પડકારોને ભરી પીવાની તાકાત પણ આપણામાં રહેલી છે. એવી રીતે મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે યુવાનો હંમેશા પડકારોને ઝીલી શકે એમ છે, આફતને અવસરમાં બદલી શકે એમ છે, અને એક ખુમારી, ખુદદારી, ખેલદિલી અને જિંદાદિલીથી સંઘર્ષને એક પોતાના જીવનમાં પરિવર્તન દ્વારા આવકારીને સફળતાની દિશામાં આગળ વધી શકે છે. અને સફળતા છે ને, એની ઉપર કોઈનો ઈજારો નથી. સુખી સંપન્ન માણસોનો કે કોઈનો ઈજારો નથી. એ ઈચ્છા શક્તિ, એટલે કે વિલ પાવર, કોન્ફિડન્સ ની જરૂર છે. બિલકુલ સર, આપે હમણાં ટેરિફની વાત કરી. એક નિવેદન મંચ પરથી એક રણટંકાર આપે કર્યો હતો કે આ સ્થિતિ 1857ના વિપ્લવ જેવી સ્થિતિ છે. સ્વાવલંબી અને સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત કરી હતી, ટ્રિપલ ટીની વાત કરી હતી, ટ્રમ્પ, ટેરિફ, ટેરરિઝમ. તો આ ત્રણેય વસ્તુ દેશ આખો સ્વદેશી અપનાવવાની વાત કરી રહ્યા છે. અને જે ટેરિફની વાત કરીએ પણ એક સમયે ચાઇના, કે જેને આપણે બોયકોટ કર્યું હતું બધી જ રીતે, હવે આપણે એવું કહી રહ્યા છે સ્વદેશી. અને ચાઇનાએ પણ આ જે ટેરિફવાળી વાત હતી ત્યારે કહ્યું હતું કે ભારતની પડખે ઉભા છીએ આ નિર્ણયમાં. તો ચાઇના અને ભારત સાથેનો આખો જે વેપાર છે એ વ્યાપાર વધુ મજબૂત થઈ શકે, અથવા તો ત્યાંથી કોઈક વસ્તુ આવે. તો આ બધી જ વસ્તુમાં આપને શું લાગી રહ્યું છે? આપણે કેવી રીતે વધારે સ્વાવલંબી થઈએ? આપણે કેવી રીતે વધારે આપણી જ વસ્તુ અપનાવતા થઈએ? વોકલ ફોર લોકલની જે વાત કરવામાં આવી રહી છે, યુવાનોમાં આ વસ્તુ આપને ક્યાં સુધી દેખાઈ રહી છે? એક ગ્રાઉન્ડ રિયાલિટી જો આપ જુઓ તો આ આપને ક્યાં સુધી દેખાઈ રહ્યું છે? ટોટલ મિલાવીને વાત કરીએ ને કે ગંગા નદી ક્યાંથી ગૌમુખથી નીકળે છે, બરાબર? ગંગોત્રી ગૌમુખથી. તો ગંગા નદી ક્યાંથી નીકળે છે એ મહત્વની છે. નદીનું પાણી હિમાલયની ટોચ ઉપરથી આવે છે ગંગાનું, એટલે શુદ્ધ છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે, દેશના રાજા પરાક્રમી હોય, તેજસ્વી હોય, યશસ્વી હોય, સ્વાવલંબી વાળા હોય, વિઝન દ્રષ્ટિ વાળા હોય, ઊંચું વિચારવા વાળા હોય, તો એની પ્રજા એનું અનુકરણ કરે છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા દેશના પરાક્રમી રાજા, હું પરાક્રમી રાજા બોલીશ,
આપણા દેશના પરાક્રમી અને તેજસ્વી રાજાએ જે મેક ઇન ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારતનું જે સ્લોગન આપ્યું છે એ એનું નથી, આપણા માટે છે, આપણા દેશ માટે છે. આપણે એને સાકાર કરવાનું છે. અમારા પરિવારની વાત કરીએ તો અજાણતા વસ્તુ કોઈ વપરાય જાય એ વાત અલગ છે, બાકી એમાં દરેક સ્વદેશી વસ્તુ વાપરીએ છીએ, ખાવામાં, પહેરવામાં, વાપરવામાં, પ્રવાસમાં એ પ્રયત્ન કરીએ છીએ. તો અમને વિકલ્પ મળી રહે છે. એમ હું આપના માધ્યમ વીટીવીના માધ્યમથી કરોડો યુવાનોને સંદેશ આપવા માંગુ છું કે આપણા દેશની વસ્તુ વાપરવા માટેની આપણી ખુમારી હોવી જોઈએ, આપણી ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને આપણી પવિત્ર ફરજ પણ છે. હકીકત મેં તે દિવસે મને લાગી આવ્યું હતું જે ટેરિફ વાળું જે મુદ્દો છે અને તો ભારત માટે આ આફત છે તો અવસરમાં બદલી શકાશે, પણ એક વ્યક્તિ દ્વારા નહીં, સામૂહિક શક્તિ દ્વારા, સામૂહિક પ્રયાસો દ્વારા આ પરિવર્તન લાવી શકાય છે. સિવાય કે જે વસ્તુ આપણા દેશમાં નથી બનતી, તાત્કાલિક કોઈ વસ્તુની આપણને જરૂર પડે તો તમે જેમને જિક્ર કર્યું ચાઇના કે અન્ય દેશોમાંથી આપણે જરૂર લાવવું પડે. પણ મારી ભૂલ ન થતી હોય તો ભારત સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેમને જે આપણા દેશમાં જે વસ્તુ નથી બની શકતી, દાખલા તરીકે ડિફેન્સને લગતી કોઈ મેટર હોય, કોઈ મેડિસિનને લગતી હોય કે મેડિસિનના સામાન કોઈ હોય જે હોસ્પિટલને લગતો, તો એમની કંપની આરે જેવીમાં કરવું, જોઈન્ટ વેન્ચરમાં, અને એ વસ્તુ ત્યાંથી લાવવાની અને એમઓયુ પ્રકારનું કરવાનું કે પ્રોડક્શન તો એમાં કરશું મેન્યુફેક્ચરિંગ બાય, એટલે વસ્તુ ત્યાંની, પરસેવો અહીંનો. તો આ બેનું જે મિલન છે, પરસેવો, પરિશ્રમ અને પ્રમાણિકતા, આ ટ્રિપલ પી નો જે સંગમ છે એ મેક ઇન ઇન્ડિયા એટલે કે આત્મનિર્ભર ભારત માટે મહત્વનો છે. તો યુવાનોએ પણ સૌ વડીલોએ, આ તો કુવામાં જ અવેડામાં આવે, વડીલો સ્વદેશી વાપરતા થશે જ યુવાનો વાપરશે. અમારા ઘરમાં નક્કી કરવામાં એવું સંકલ્પ લેવામાં આવ્યો. મારી પાસે જ એક ગાડી વિદેશી હતી, એક પેન હતી, તો તે દિવસે મેં જાહેરમાં કર્યું તો અત્યારે આ સ્વદેશી પેન છે મારી પાસે. મારી પાસે મહેન્દ્રાની અલ્ટારસ ગાડી મને મળી શકી છે. અમારી પાસે ટાટાની ગાડી છે, ટાટા અને મહેન્દ્રાની ગાડી છે, તો અત્યારે મહેન્દ્રા અને ટાટાની ગાડી સારી આવે છે. થોડુંક આપણે મન બનાવવાનું એમ હતું. આપણને વિદેશ, આપણને થોડું નાનું મોટું આકર્ષણ છે વિદેશનું, અંગ્રેજી ભાષાનું વિદેશ મૂળ છે. આપણે અંગ્રેજીનો પ્રભાવ નહીં પણ અભાવ પણ ન હોવો જોઈએ, તો હોવું જોઈએ. તો અમે અમારું પોતાનું ગુરુકુળે ઉભું કર્યું છે. અમારી પોતાની પાસે 800 ગીર ગાયની ગૌશાળા પણ છે, સ્વદેશી વસ્તુ પણ વાપરીએ છીએ. તો અમે કઈ એમાં કઈ એવી વાત નથી કહેવાનો કે ભાઈ અમે કરીએ છીએ શ્રેષ્ઠ છે, પણ અમે સ્વદેશી તરફ જવાનો પ્રયત્ન કર્યો છે, તો બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આપણા રાજા પણ ઈચ્છે છે, તો હું ઈચ્છું છું કે તમે સૌ સમાજના, દેશના ડાયા દીકરા દીકરીઓ સ્વદેશી વાપરતા થાવ. બધો વિકલ્પ છે જ તે. અત્યારે ટાટાના ગોગલ્સ આવે છે, તમને ખબર છે ને, ટાઇટનની ઘડિયાળ આવે છે, બધું આવે છે. શું કામ? હા, બધું જ છે. બિલકુલ સર, છેલ્લો સવાલ એ, કારણ કે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરી, એટલે આત્મનિર્ભર બનવા માટેના ઘણા પ્રયાસો પણ થઈ રહ્યા છે. એટલે છેલ્લા એ જ કે તમારા મતે આત્મનિર્ભર થવું આજના યુવાનો માટે કેટલું જરૂરી? અને બીજો એક સવાલ એ કે જે આપણે વાત કરી કે ઘણી વખતે અંગ્રેજી શીખવાની લાઈમાં કદાચ આપણું જે પોતાનું છે એ ભૂલાઈ રહ્યું છે, વિસરાઈ રહ્યું છે. આપને શું લાગે છે કે શું વિસરાતું જઈ રહ્યું છે કે જેને ફરી એક વખત ઉભું ગુરુકુળની આપણે વાત કરી, જે કદાચ અત્યારના બાળકો હશે એમને ગાય વિશે ખબર નહીં હોય, કદાચ એ નજીક જઈને આમ પંપાડતા પણ 100 વખત વિચાર કરતા હોય, એ કઈ બાબતો એવી છે કે જે વિસરાતી જઈ રહી છે અને ફરી આપણા બાળકો સાથે એનું મિલન કરાવવાનું છે? આગામી સમયમાં મને દેખાય છે કે દરેક માતા પિતાને જે તો વધુ પડતા અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ, વિદેશી વસ્તુનું આકર્ષણ અને અનુકરણ બિનજરૂરી, ઠીક વસ્તુનું તો કરવું જ જોઈએ, એમાં કઈ વાંધો નથી, પણ બિનજરૂરી આકર્ષણ, અનુકરણ, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ક્યાંક ને ક્યાંક માતા પિતાઓને એવું લાગી રહ્યું છે કે અમારા બાળકો, એના બાળકોની ચિંતા છે. એ સ્થિતિની અંદર પારંપરિક ઋષિ પરંપરા જે હતી ગુરુકુળની વિભાવના, એ ગુરુકુળોની સ્થાપના થવી જોઈએ. એ ગુરુકુળ નાનું બાળક હોય, એક વાંસ હોય ને, લીલો વાંસ હોય ને વાળી શકાય છે, સુકાઈ ગયેલો વાંસને પછી નથી વાળી શકાતો. એવી રીતે નાનું કોમળ વયનું બાળક છે, એ બાળકને તમે ગુરુકુળમાં એને ઓર્ગેનિક ફૂડ આપો, ભારતીય પરંપરા પ્રમાણે શિક્ષણ આપો, બધી જ પ્રકારનું શિક્ષણ આપો, અંગ્રેજીનો પણ અભાવ ન હોવો જોઈએ, બધું જ આપવાનું. અને હવે તો તમને ખબર છે નવી શૈક્ષણિક નીતિ કેન્દ્ર સરકારે જાહેર કરી છે,
બિનજરૂરી સિલેબસ નિકાલી દીધા છે, જરૂરી સિલેબસ એડ કર્યા છે. તો આ રાષ્ટ્રવાદી શિક્ષણ જે છે અને પાયાનું સારું ખોરાક જે પ્રોટીન, વિટામિન્સ, ફાઈબર સાથેનો બધો ઓર્ગેનિક મળે, તો મને એમ લાગે છે કે માતા પિતાનું બાળક જે ત્યાં ગુરુકુળમાં મૂકવામાં આવ્યું એ તંદુરસ્ત બનશે, શારીરિક રીતે તંદુરસ્ત બનશે, વિચારિક રીતે તંદુરસ્ત બનશે. અને એ બાળકનું એ સ્થિતિમાં જયારે ઘડતર કરવામાં આવ્યું છે ગુરુકુળમાં, તો એ દેશને મહાન બનાવવામાં એ પૂરતા પ્રયાસો નિષ્ઠાપૂર્વક એક પ્રમાણિક નાગરિક બનીને કરશે એવો મને વિશ્વાસ છે. તો આગામી સમયમાં કદાચ એવું સૌને લાગશે કે પૈસાવાળાને પણ એવું લાગશે વધુ કે એના બાળકો બગડી જવાની બીક લાગશે સ્કૂલમાં કે કોલેજમાં. આ સ્થિતિમાં ગુરુકુળ એક રોલ મોડલ અમે પણ એમ બનાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ગુરુકુળ છે. કેશવ સૃષ્ટિ 250 એકરમાં RSS બનાવી છે મુંબઈ ભાયંદર પાસે. એ પણ ઉત્તમ પ્રકારનું એક વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ છે. તો મારી ટીમના મિત્રોને પણ હું સમજાવવાનો પ્રયાસ કરીશ સરદારધામના માધ્યમથી કે અમે પણ એક મોટી જગ્યા મેળવી રહ્યા છીએ. એમાં પણ ગુરુકુળની સ્થાપના થાય અને વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્લોગન તો સરદારધામનું છે, પણ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એક બાળકથી લઈને એ પ્રધાનમંત્રી બનવા સુધીના વિચારો, સપના અને ફરજ, સારા અધિકારી બને, સારા રાજકીય લોકો એમનું નિર્માણ થાય, સારા સમાજ સેવકો બને, સારા વેપારીઓ, પ્રમાણિક મહાજનની સ્થિતિમાં વેપારીઓ બને અને સમાજની પાસેથી લે, દેશની પાસેથી લે અને દેશને પાછું અર્પણ કરે એવી ભાવના સાથે એક ટ્રસ્ટીશીપની રૂપમાં ઉદ્યોગપતિઓ, ગાંધીજીનું જે મારું સપનાનું ભારત એક બુક છે, તો એમાં વિભાવના વ્યક્ત કરી છે કે દરેક ઉદ્યોગપતિઓ, વેપારીઓએ ટ્રસ્ટીશીપની વિભાવના સાથે પોતાને જાતને ગણવાની હોય છે, સમાજ પાસેથી લઈ અને સમાજને પાછું વાળવાનું હોય છે, ધર્માદાના રૂપમાં, અત્યારે CSRના રૂપમાં પાછું આપવાનું હોય છે. અને ખરેખર એ પણ એમનો ધર્મ છે. અને મને આશા અને શ્રદ્ધા છે કે સરદારધામમાં જે રીતે દાતાઓ સરદારધામમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગનમાં ઉપયોગી થઈ રહ્યા છે, એવી રીતે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના અભિયાનમાં આ દેશને, ભારતને એક શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિશ્વગુરુ ભારતને બનાવવામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મેન્યુફેક્ચરો, અધિકારીઓ, રાજકીય લોકો, યુવાનો, અલગ અલગ ક્ષેત્રે ફિલ્ડમાં જે હોય બધા સાથે મળીને સહિયારા પ્રયાસો થશે. હું નહીં પણ આપણે સૌ સાથે મળીને વિકસીએ અને મહાન ભારત, શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરીએ. તો મને એવું લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને આ 150મી સરદાર જયંતિ છે એ દિશામાં સાચી વીરાંજલિ, શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ ગણાશે. બિલકુલ સર, ફરી એકવાર આપનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતની જે હાલત હતી, આપણે શરૂઆતમાં જે વાત કરી છે કે દીકરીના જે આંસુ છે એ જોઈને પત્રકાર તરીકે અમારું કાળજું કાંપી ઉઠે એવી પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાં આપ એમને પડખે છો. અને જયારે આવી સ્થિતિમાં આપ જેવા લીડર ઉભા છો ત્યારે દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં અટકાવી શકે અને દોડમાં, રેસમાં સતત લીડર નહીં, હવે સમય એ પાકી ગયો છે કે સેવકના સેવક બનીને કામ કરીએ. હવે લોકોને એ ગમે છે કે ગગજી સુત્રિયા શું બોલે છે, મારા મિત્ર છે ગોવિંદભાઈ ધોળકિયા, નટુભાઈ પટેલ, આ બધા મારા મિત્રો છે, દુષ્યંતભાઈ પટેલ. તો આ બધા જે મિત્રો છે તો એ શું બોલે છે અને લોકોનું ધ્યાન હોય છે, દરેકની પાસે ચશ્મા છે, દ્રષ્ટિ છે. એટલે સેવકના સેવક બનીને કામ કરવાનો સમય આવી ગયો છે. અને હમણાં જ હું અમેરિકા ગયો હતો, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મેં 5 દિવસ યુકેનો પ્રવાસ કર્યો, 23 દિવસ યુએસનો પ્રવાસ કર્યો. ટીમ સરદારધામ યુએસના પ્રયાસોથી, સૌ દાતાઓની દિલેરીથી 101 કરોડ રૂપિયા 28 દિવસમાં લોકોએ ફંડ આપ્યું, લખાયું. તો આ શું બતાવે છે કે સ્વામી વિવેકાનંદ જે વિભાવના સાથે વિદેશમાં ગયા હતા અને દેશ માટે જે કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ રસ્તે સરદારધામ યુવાનોને ઉપયોગી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપ સૌ આશીર્વાદ આપો, અમે અભિયાનમાં સફળ થઈએ, આપણે સૌ સાથે મળીને શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ કરીએ. બિલકુલ, અને એટલે જ એક બદલાવની શરૂઆત ક્યાંકથી થવી જોઈએ. જો એક નાની ચિંગારી હશે તો જ કદાચ એ આગળ વધશે. મને યુવાનોમાં બહુ શ્રદ્ધા છે. યુવાનો છે ને આ દેશનું મીઠું સત્વ છે, એ સત્વ ક્યારેય છોડશે નહીં. મને યુવાનોમાં ખૂબ ઊંડી શ્રદ્ધા છે. હું બી પોઝિટિવ રીતે વિચારી રહ્યો છે કે યુવાનો પ્લેટફોર્મ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે તમે ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે બેઠા છીએ, અમારું બેંક એકાઉન્ટ, અમારું દિલ
તમારા માટે છે. બિલકુલ. અને ઘણા યુવાનો કદાચ એ વિચારીને જયારે અહીંયા આવતા હશે તો એમના મનમાં એવું થશે કે ના, અમારા માતા પિતા એમને મોકલ્યા છે. યુવાનો તો છે જ, એમના માતા પિતાને પણ થતું હશે કે ના, ગગજીભાઈ છે એ પાછળ ઉભા છે, એટલે કદાચ એક નથી, આખી ટીમ છે સરદારધામની કે અન્ય સંસ્થાનો. બહુ માની છે કે દરેક સંસ્થાઓ ખૂબ સારું કામ કરે છે. એવી રીતે સરદારધામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર મોદીજી જેવા રોલ મોડલોને કેન્દ્રમાં રાખી અને એમના વિચારોથી પ્રેરિત થઈને વધુ સારું કરવાનો પ્રયત્ન કરે છે. નરેન્દ્રભાઈનું મેં વારંવાર એટલા માટે નામ પણ લીધું છે સરદાર સાહેબની સાથે. મારે રાજકારણમાં જવાની ઈચ્છા નથી, પણ સારા લોકો સારું કામ કરતા હોય એનું વિચારોનું અનુકરણ અથવા તો એમને યાદ આપવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે ખૂબ ખૂબ એક સંદેશો, એક એવો સંદેશો કે જે લોકો સુધી પહોંચવાની ખૂબ જરૂરિયાત હતી, આ માધ્યમ થકી પહોંચ્યો છે. એ પણ હવે તાકાત એકત્રિત કરી રહ્યા છે, આર્થિક તાકાત. ગામડામાં બેઠેલી માતાઓની પાસે માત્ર સપનું હોય, દીકરા દીકરી અને સરદારધામ અમદાવાદ ખાતે મોકલી દે. સરદારધામ એમને ભણવાની ફીની વાત હોય, એમને હોસ્ટેલ પ્રોવાઈડ કરવાની વાત હોય, વેપાર ઉદ્યોગનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું હોય, તો એમના ₹1 ટોકન ઉપર જરૂરિયાતમંદ તેજસ્વી દીકરા દીકરીઓ માટે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સર, અમારી સાથે આજે જોડાયા અને ખૂબ સરસ વાતો કરી. તમારી જર્ની, તમારી એ શરૂઆત અને એની સાથે આગળ શું ઉદ્દેશ્ય છે, શું ધ્યેય છે, એ અમને જણાવ્યું છે. યુવાનો પણ એટલો જ સહકાર તમને આપી રહ્યા છે. હજુ પણ જે યુવાનો આ માધ્યમ થકી જોશે એ પણ તમને ખૂબ સહકાર આપશે. વધુ સંખ્યામાં લોકો આ એક સારા ઉદ્દેશ્યમાં, એક સારા કામમાં જોડાશે. ફરી એક વખત ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, રાઉન્ડ ધ ટેબલમાં ગગજીભાઈ સુતરિયા કે જે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થઈ શકે એના માટે તેમણે પાયો નાખ્યો છે. એના માટે સતત તેઓ મહેનત કરી રહ્યા છે, યુવાનોને જોડી રહ્યા છે, એમની આખી ટીમ કાર્યરત છે. પરંતુ હવે એક નવો ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે કરવું તેના માટે તેઓ સતત કાર્યરત છે. આપણે બધા એમની સાથે જોડાઈએ અને આપણા દેશ માટે શું કરવાનું છે એ આજથી વિચાર શરૂ કરીએ, સ્વદેશી અપનાવીએ. તેની સાથે સાથે જ વિશ્વગુરુ તરીકે જયારે ભારત આગળ આવી રહ્યું છે ત્યારે એમાં આપણો હાથ કેટલો હોવો જોઈએ એ આજથી વિચારવાની શરૂઆત કરી દઈએ. રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. આવતા રવિવારે ફરી એક વખત નવા વ્યક્તિ વિશેષ સાથે મળીશું. નમસ્કાર.